ऊंचा देवळ मारा ईसु भगवान ना, ऊंचा देवळ मारा ईसु भगवान ना, नीचे बेसीने दर्शन थाय के मारू मन दौड़ी देवळ में जाय। ऊंचा देवळ मारा ईसु भगवान ना, ऊंचा देवळ मारा ईसु भगवान ना, दातण दाड़मी मारा ईसु भगवान ने, दातण दाड़मी मारा ईसु भगवान ने, ये सोनानी चिरवली जाय के मारू मन दौड़ी देवळ में जाय। ऊंचा देवळ मारा ईसु भगवान ना, ए ऊंचा देवळ मारा ईसु भगवान ना, भोजन लापसी मारा ईसु भगवान ने, ए भोजन लापसी मारा ईसु भगवान ने। चालू कर।
પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા નામે આમેન. પ્રભુ તમારા અંદરમાં વસો. આ દિવ્ય દયા દેવળમાં તમને સૌને ઈશ્વરની કૃપા અને શાંતિ પ્રાપ્ત થાવો. તમને પણ પ્રાપ્ત થાવો. ખ્રિસ્તમાં મારા ભાઈ અને બહેનો, આજનો દિવસ આપણા માટે ભારે આનંદનો દિવસ છે, આભારનું પર્વ છે. આ દિવ્ય દયા દેવળમાં ખ્રિસ્તયજ્ઞ ચડાવીને આપણે આ દેવળનું અર્પણ કરવા ભેગા મળ્યા છીએ. પ્રભુની વાણી શ્રદ્ધાપૂર્વક સ્વીકારવા માટે આપણા દિલ અને મન આપણે ખુલ્લા કરીએ. સ્નાન સંસ્કારના કુંઠમાં જન્મેલું અને ઈશ્વરની વેદી આગળ જળવાઈ રહેલું આપણું સાયુજ્ય પવિત્ર આત્માનું એકમાત્ર મંદિર બને. આભાર માનતા માનતા તેના દરવાજાની અંદર જાઓ અને યશોગાન ગાતા ગાતા તેના દરબારમાં પ્રવેશો. ઓ નાથ પધારો ગીત ગાઈશું. નાથ પધારો આવી ઉગારો શરણાગતને ઉગારો શરણાગતને નાથ પધારો અત્યારે દેવાલયની આપણે રિબન કાપી અને એનું ઉદ્ઘાટન કર્યું છે. હવે ધર્માધ્યક્ષ શ્રી જળનો છંટકાવ કરશે અને પસ્તાવાની નિશાની રૂપે આપણા સ્નાન સંસ્કારની યાદ દેવડાવવા તથા નવા દેવળની દિવાલો અને વેદીને પવિત્ર કરવા તેઓ શ્રી જળનો છંટકાવ કરશે. હે ઈશ્વર, પ્રાચીન કાળમાં જળ વડે તમે તમારા લોકોને ઉઘારી લીધા હતા. આજે જળ વડે જ તમે તમારા ભક્તોને નિર્મળ ને પવિત્ર કરો છો. અમારી પ્રાર્થના સાંભળો. આ જળ અનિષ્ટ તત્વોને ખાંગી કાઢો, માંદગીને દૂર રાખો, સગળા મેલ ધોઈ નાખો ને સંકટ માત્રને દૂર રાખો. જ્યાં જ્યાં એ પડે ત્યાં ત્યાં તમારો આશીર્વાદ ઉતારો. આનંદ અને પ્રેમ, શાંતિ અને પ્રેમ, શાંતિ અને સલામતી, શ્રેય અને કલ્યાણના એના મોજા હૃદય હૃદયે ઉછળી રહો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. અત્યારે પુરોહિતો અને ધર્માધ્યક્ષ શ્રી ભક્તજનો અને આ દેવળમાં જળનો છંટકાવ કરતા જાય છે. ત્યારબાદ ધર્માધ્યક્ષ વેદી પર પાવન જળ છાંટે છે અને એ દરમિયાન આપણે ઈસુ કેરા હૃદયમાંથી ભજન ગાઈશું.
बहे सगड़ा पापो धोई काढ़ी जनवारो जाड़ी रहे ईशु तेरा हृदय माती जीवंत जलनु झरड़ो बहे सगड़ा पापो धोई काढ़ी जनवारो जाड़ी रहे ईशु तेरा हृदय माती ईसु साथे मरी जईने सजीवन थई पाछा फरी ईसु साथे मरी जईने सजीवन थई पाछा फरी जन्म फरीथी लही दे अनिया एवं नव जीवन करे पाम्या नवलो जनवैलो को अनिया सौ तमे आवो जरी ईसु हृदयना झरना केरु चढ़िया कंठ पीवाने भरी ईसु तेरा हृदय माती जीवंत जलनो चरणु बहे सगड़ा पापो धोई काढ़ी जन मारो जाड़ी रहे ईसु तेरा हृदय माती કરુણા સાગર પિતા પરમેશ્વર આ પ્રાર્થના ગૃહમાં વાસો કરે, પવિત્ર આત્માની કૃપા આપણને નિર્મળ કરે, જેથી કરીને આપણે પવિત્ર આત્માના નિવાસ માટેનું મંદિર બનીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આપણે બધા બેસી જઈએ. હવે યશો ગાન ગાઈશું. પ્રભુનો જય જયકાર પ્રભુનો જય જયકાર ગગનમાં પ્રભુનો જય જયકાર પ્રભુનો જય જયકાર પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોને સર્વ સમર્થ પિતા પરમેશ્વર પૃથ્વી પર શાંતિ સુપાત્ર જનોને સર્વ સમર્થ પિતા પરમેશ્વર સ્તુતિ કરીએ વંદન કરીએ કીર્તન કરીએ પૂજન કરમાં પ્રભુનો જય જયકાર પ્રભુનો જય જયકાર
પ્રભુ યીશુમાં વાલા ભાઈ અને બહેનો, આજે પ્રભુ પ્રકાશનું પર્વ અથવા માગી રાજાઓનું પર્વ પણ આજે ઉજવીએ છીએ. આ મંગળ દિવસે બાનેર ગામમાં આપણા દેવળનું ઉદ્ઘાટન અને તેના આશીર્વાદ થવાના છે. ઈશ્વરનો આભાર માનીએ. હવે માગી રાજાઓનો તહેવાર એટલે પ્રભુ યીશુ મુક્તિદાતા છે, ફક્ત યહૂદી પ્રજા માટે નહીં પણ આખી માનવ જાત માટેના મુક્તિદાતા છે. એ સત્ય આ પર્વ નિમિત્તે આપણે પુરવાર કરીએ છીએ. પ્રભુ યીશુ આ દુનિયામાં આવ્યા આપણી મુક્તિ ખાતર અને સર્વ માનવોને મુક્તિ મળે તે માટે. તેનું પર્વ છે પ્રભુ પ્રકાશનું પર્વ અથવા માગી રાજાઓનું પર્વ. એટલે આ ખ્રિસ્ત યજ્ઞમાં આપણે ભક્તિથી ભાગ લઈએ. આ ખ્રિસ્ત યજ્ઞ આ ભાનેર ગામના બધા માટે અને અહીંયા ઉપસ્થિત તમે સૌ માટે અર્પણ કરવામાં આવે છે. પ્રાર્થના કરીએ કે સર્વ સમર્થ પિતા, તારાના તેજે તમે સગળી પ્રજાઓને તમારા પુત્રના દર્શન કરવા દોરી લાવ્યા. શ્રદ્ધાના તેજે તમારું પરમ સૌંદર્ય અમારી આગળ ખુલ્લું કરો. અમને તમારા મુખના નજરો નજર દર્શન કરાવો ને અમારો જન્મારો સફળ કરો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવન દાતા છે. પહેલું વાંચન. પહેલો શાસ્ત્રપાઠ. અંધકારમાં પ્રકાશનો ઉદય. પૈગંબર યશાયાને એક ભવ્ય દર્શન લીધે છે. આખી દુનિયા અંધકારમાં ઘેરાયેલી છે. તે વેળાએ યરૂશાલેમમાં ઈશ્વર જ્યોતિ રૂપે પ્રગટ થાય છે ને દેશ વિદેશની પ્રજાઓને પોતા ભણી ખેંચી રહે છે. ઈસુના પ્રાગટ્યથી આ ભવિષ્યવાણી પૂર્ણ થઈ છે. પૈગંબર યશાયાના ગ્રંથમાંથી 60મો અધ્યાય 1-6 કડી. પ્રભુનો મહિમા તારા ઉપર પ્રગટે છે. ઓ યરૂશાલેમ, બેઠી થા, પ્રકાશી ઉઠ, તારો પ્રકાશ ઉગ્યો છે. તારી ઉપર પ્રભુનો મહિમા ઝળહળ્યો છે. પૃથ્વી ઉપર હજી અંધકાર છવાયેલો છે અને પ્રજાઓ હજી ઘોર તિમિરમાં છે. પણ તારા ઉપર પ્રભુ ઉદય પામે છે અને તેનો મહિમા તારા ઉપર પ્રગટે છે. પ્રજાઓ અને તેમના રાજાઓ તારા તેજ ભણી, તારા પ્રભાતની પ્રભા ભણી આવશે. ઊંચે નજર કરીને ચારે તરફ જો, બધા ભેગા થઈને તારા તરફ આવે છે. દૂર દૂરથી તારા પુત્રો આવશે અને તારી પુત્રીઓને ગોદમાં ઘાલીને લાવવામાં આવશે. એ જોઈને તારા ઉપર આનંદની ઝલક ફેલાઈ જશે અને તારું હૈયું ઉછળીને ગજ ગજ ફૂલશે. પ્રજાઓની સંપત્તિ તને આવી મળશે. દૂર દેશાવરોની સમૃદ્ધિ તારી તરફ આગળ ઠલવાશે. ઊંટોના ટોળામાંથી તારો પ્રદેશ છવાઈ જશે. તેઓ મિદ્યાન અને એફાના પ્રદેશમાંથી આવશે. સબાથી પણ બધા આવશે. સોનું અને લોબાન લઈને આવશે. પ્રભુના યશો ગાન ગાતા ગાતા આવશે. આ પ્રભુની વાણી છે. મારી વાણી માં વહો, પ્રેમ તારો
અંતરે નિરંતર મારે કોઈ ઝરણા સોઝરો નિંદર્યુના અંધકારે નિંદર્યુના અંધકાર તારના સો જડહડો પ્રેમ તારો હે પ્રભુજી મારી વાણી માવા હો પ્રેમ તારો હે પ્રભુજી મૌનમાં મારે રહો મૌનમાં મારે રહો. કામ મારા છે કરો કામ મારા છે કરો પ્રેમ તારો ત્યાવ હો અંતરે નિરંતર મારે અંતરે નિરંતર માર કોઈ ઝરણા સોઝરો ઝંખનાન જ્યોતિમાં ઝંખનાન જ્યોતિમાં પડે પડે અવતો જલો તો જલો તો જલો પ્રેમ તારો હે પ્રભુજી મારી વાણી માવા હો પ્રેમ તારો હે પ્રભુજી મૌનમાં મારે રહો મૌનમાં મારે રહો પ્રેમ તારો હે પ્રભુજી પ્રેમ તારો હે પ્રભુજી. બીજો શાસ્ત્રપાઠ એફિસસના ધર્મસંઘ પરના સંત પાઉલના પત્રમાંથી પાઠ અધ્યાય 3 કડી 2-3 અને 5-6. બધા માણસો ઈશ્વરના વરદાનના સરખા જ ભાગીદાર બન્યા છે. ઈશ્વરે કૃપા કરીને તમારી સેવા કરવાનું કામ મને સોંપ્યું હતું એ વિશે તમે જરૂર સાંભળ્યું હશે. એક દિવસ દિવ્ય દર્શન દ્વારા મારી આગળ ઈશ્વરનું રહસ્ય પ્રગટ કરવામાં આવ્યું હતું. એ વિશે હું તમને ટૂંકમાં લખી ચૂક્યો છું. એ રહસ્ય આગલા જમાનાઓમાં માણસોને જણાવવામાં આવ્યું નહોતું, પણ હવે ઈશ્વર તેના પવિત્ર પ્રેષિતોને અને પૈગંબરોને પવિત્ર આત્મા દ્વારા એ પ્રગટ કર્યું છે. એ રહસ્ય એ છે કે ઈસુ ખ્રિસ્તમાં ભળી જવાથી શુભ સંદેશ દ્વારા બિન યહૂદીઓ પણ યહૂદીઓની ભેગા એક જ વારસાના સહભાગી, એક જ દેહના અંગો અને ઈશ્વરે વચન આપેલા વરદાનના સરખા જ ભાગીદાર બન્યા છે. આ પ્રભુની વાણી છે.
તમારા અંતરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ. પ્રભુ અમર હો તમારો મહિમા. સંત માથીના શુભ સંદેશમાંથી પાઠ, અધ્યાય 2, કલમ 1 થી 12 સુધી. ઈસુ યહૂદિયામાં આવેલા બેથલેહેમ ગામમાં રાજા હેરોદના સમયમાં જન્મ્યા હતા. એમના જન્મ પછી પૂર્વમાંથી કેટલાક પંડિતો યરૂશાલેમ આવીને પૂછવા લાગ્યા કે યહૂદીઓનો નવો જન્મેલો રાજા ક્યાં છે? કારણ અમે તેના તારાને ઉગતો જોયો છે અને તેને પગે લાગવા આવ્યા છીએ. આ સાંભળીને રાજા હેરોદ તેમજ બધા યરૂશાલેમવાસીઓ ચિંતામાં પડી ગયા અને યહૂદીઓના બધા મુખ્ય પુરોહિતો અને શાસ્ત્રીઓને ભેગા કરીને રાજા પૂછપૂછ કરવા લાગ્યો કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવાનો છે. તેમણે કહ્યું, યહૂદિયા પ્રાંતમાં આવેલા બેથલેહેમમાં. કારણ પૈગંબરે આમ લખ્યું છે કે હે યહૂદિયા પ્રાંતમાં આવેલ બેથલેહેમ, યહૂદિયાના મુખ્ય શહેરોમાં તારું સ્થાન કંઈ કમ નથી. કારણ તારે ત્યાં એક એવો આગેવાન ઉદય પામશે જે મારી પ્રજા ઇઝરાયેલની રખેવાળી કરશે. ત્યાર પછી હેરોદે પંડિતોને એકાંતમાં મળવા બોલાવ્યા અને તારો દેખાયાનો ચોક્કસ સમય જાણી લીધો. પછી તેણે એ લોકોને એમ કહીને બેથલેમ મોકલ્યા કે જાઓ અને એ બાળકની કાળજીથી ભાડ મેળવો. ભાડ મળે એટલે મને ખબર આપો, જેથી હું પણ જઈને તેને પગે લાગું. રાજાની આજ્ઞા થતાં તેઓ નીકળી પડ્યા. જે તારાને તેમણે ઉગતો જોયો હતો તે તેમની આગળ આગળ ચાલવા લાગ્યો અને આખરે પેલો બાળક જ્યાં હતો તે જગ્યા પર આવીને થંભી ગયો. તારાને જોઈને તેમના આનંદનો પાર રહ્યો નહીં. ઘરમાં દાખલ થયા એટલે તેમણે તે બાળકને તેના માતા મરિયમ પાસે જોયો. તેમણે તેને સાષ્ટાંગ પ્રણામ કર્યા અને પોતાની ગાંઠડી છોડીને સોનું, ધૂપ અને બોળ ભેટ ધર્યા. હેરોદ પાસે પાછા ન જવા ઈશ્વરે તેમને સ્વપ્નમાં ચેતવ્યા, એટલે તેઓ બીજે રસ્તે પોતાને દેશ પાછા ગયા. આ પ્રભુની વાણી છે. પ્રભુ ઈસુમાં વાલા ફાધર અરુળાનંદમ, કઠલાલ ધર્મ વિભાગના સભા પુરોહિત, ઉપસ્થિત સર્વ ફાધરો, સિસ્ટરો, ખાસ કરીને આ કઠલાલ ધર્મ વિભાગમાં સેવા આપતા યસમય મંડળના સિસ્ટરો અને ભાનેર ગામના ધર્મજનો, કઠલાલ ધર્મ વિભાગના ધર્મજનો, અહીંયા ઉપસ્થિત સર્વ શ્રદ્ધાળુ ભાઈ બહેનો, વાલા બાળકો, આજે આપણે ખૂબ જ આનંદથી અહીંયા એકત્ર થયા છીએ. કારણ કે આ કઠલાલ ધર્મ વિભાગના આપણા ભાનેર ગામમાં સુંદર દેવળ બન્યું છે. તમે જોઈ શકો છો કેટલું સુંદર રીતે તે બનાવવામાં આવ્યું છે. બારીઓ ઉપર આપણે પ્રભુ ઈસુના જીવન વિશેના ફોટાઓ જોઈ શકીએ છીએ અને પ્રવેશ દ્વાર પણ ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યો છે અને ફરતે કોટ પણ છે. અને આપણો આનંદ આપણે સરઘસમાં આવતા ગીતો ગાતા અને નાચતા નાચતા આપણે અંદર પ્રવેશ્યા અને સરસ ક્વોયર છે અને સરસ મધુર ગીતો દ્વારા ભક્તિમય વાતાવરણ ઊભું કર્યું છે. અને વાલા ભાઈ અને બહેનો, મારી અપેક્ષા ના હતી આટલી મોટી સંખ્યામાં તમે હાજર રહેશો. તો અહીંયા પણ મોટી સંખ્યામાં છો અને બહાર પણ હું લોકોને જોઈ શકું છું. ખૂબ જ મોટી સંખ્યામાં તમે એકત્ર થયા છો કારણ કે આપણે આનંદિત છીએ. નાતાલ ઋતુ છે. નાતાલનું પર્વ થોડા દિવસો પહેલાં આપણે ઉજવ્યું હતું અને હજી આપણે નાતાલ ઋતુમાં છીએ અને આજે પણ એક ખૂબ જ મોટું પર્વ છે, પ્રભુ પ્રકાશનું પર્વ. તો આ બધા પર્વો અને ખાસ કરીને આપણા ભાનેર ગામમાં સુંદર દેવળ બન્યું છે તે આપણા આનંદમાં ઉમેરો કર્યો છે.
ઈશ્વરનો આભાર માનીએ છીએ અને સાથોસાથ આ સુંદર દેવળ બનાવવામાં ફાધર અરુળાનંદ અને તેમની સાથે તેમને સહકાર આપનાર જસમી મંડળના સિસ્ટરો અને વાનેર ગામના બધા લોકો અને કદાચ મને ચોક્કસ લાગે છે કટલાલ ધરોઈબરના બધા ધર્મજનો અને દાતાઓ અને ચોક્કસ કામદારાઓ ને આ બધા સાથે મળીને સુંદર દેવળ બનાવ્યું છે. તમને સૌને અભિનંદન પાઠવું, થાળી પણ બધાને અભિનંદન પાઠવીશું. ઓકે, તો આજે પ્રભુ પ્રકાશનું પર્વ આપણે પરંપરાગત રીતે આપણે તેને કયા પર્વ તરીકે ઓળખીએ છીએ? માગી રાજાઓનો તહેવાર, ઇંગ્લિશમાં ધ ફીસ્ટ ઓફ 3 કિંગ્સ, 3 રાજાઓનો તહેવાર, માગી રાજાઓનો તહેવાર. હવે આ રાજાઓના તહેવાર નિમિત્તની વાર્તા તમને બધાને આવડે છે. પ્રભુ ઈસુનો જન્મ કયા ગામમાં થાય છે? બેથલેહમ ગામમાં. એ યહૂદી પ્રજામાં અને યહૂદા દેશમાં આવે છે. અત્યારે આપણે ઇઝરાયલ દેશ કહીએ છીએ, ત્યાં આવે છે. અને શરૂઆતમાં યહૂદી લોકોને લાગ્યું મુક્તિદાતા ફક્ત યહૂદી પ્રજા માટે છે. પણ આ પર્વ નિમિત્તે આ સત્ય બહાર આવે છે, પ્રભુ ઈસુ મુક્તિદાતા ફક્ત યહૂદી પ્રજા માટે નહીં, બિન યહૂદી પ્રજા એટલે દુનિયાના બધા માનવ માટે છે. આખી માનવ જાત માટેના મુક્તિદાતા પ્રભુ ઈસુ છે. તે સત્ય આ પર્વ નિમિત્તે બહાર આવે છે. ખાસ કરીને યહૂદી પ્રજામાંથી નહીં પણ બિન યહૂદી પ્રજામાંથી આપણા બધાના પ્રતિનિધિઓ તરીકે અમુક પંડિતો અથવા રાજાઓ કહીએ છીએ, તેઓ પૂર્વ દેશોમાંથી પ્રભુ ઈસુના દર્શન કરવા માટે નીકળી પડે છે. એ પૂર્વ દેશો એટલે કદાચ ઈરાક, ઈરાન, એ વિસ્તાર, કદાચ ભારતમાંથી, પાકિસ્તાનમાંથી, આ બધા દેશો પૂર્વ દેશો અને પૂર્વ વિસ્તારમાં આવે છે. એટલે આપણે ખબર નથી, પણ આ પૂર્વ દેશોમાંથી અમુક પંડિતો, રાજાઓ મુક્તિદાતા પ્રભુ ઈસુને મળવા ખૂબ જ આતુર છે. નહીં, તેમને ખ્યાલ છે કે મુક્તિદાતાનો જન્મ થયો છે, તેમના દર્શન કરવા છે. તીવ્ર ઈચ્છા જાગે છે, તીવ્ર ઈચ્છા. પણ તેમને ખ્યાલ નથી તેમનો જન્મ ક્યાં થયો છે અને તેમને પહોંચવા માટેનો રસ્તો ક્યાં છે, કોઈ પણ ખ્યાલ નથી. પણ મનમાં તીવ્ર ઈચ્છા જાગે છે, મુક્તિદાતાના દર્શન અમારે કરવા છે. તો ઈશ્વરની યોજના અનુસાર તેઓ સાથે આવે છે અને કહે છે આપણે પ્રભુ ઈસુના એટલે મુક્તિદાતાના દર્શન કરવા માટે નીકળી પડીશું. પણ કોણ રસ્તો બતાવશે તે વિચારમાં તેઓ ડૂબી જાય છે. ત્યારે ઈશ્વર તેમના માટે એક તારો મોકલે છે. એક તારો એટલે નાતાલ વખતે આપણે આપણા ઘરોની આગળ, ચર્ચની આગળ આજે પણ જોઈ શકો છો, દેવળની આગળ તારાઓ લટકાવવામાં આવ્યા છે. બરાબર છે ને? એક વિશેષ પ્રકારનો તારો ત્યાં ઉગે છે અને એ તારો જોઈને એ પંડિતો અથવા રાજાઓને એવી જાણકારી મળી જાય છે કે આપણા મુક્તિદાતાનો જન્મ થયો છે, હવે તેમના દર્શન કરવા આપણે નીકળી જઈશું. તો તેઓ તારા જોઈને બહાર આવે છે. ત્યારે તારા પણ તેમની આગળ આગળ જાય છે, રસ્તો બતાવે છે. આપણા દિલમાં પણ વાલા ભાઈ અને બહેનો, જો ઈશ્વરના દર્શન કરવા માટે તીવ્ર ઈચ્છા હોય તે ઈશ્વર આપણે માટે મદદ કરશે. જે રીતે પૂર્વના પંડિતોના દિલમાં ઈશ્વરના દર્શન કરવા માટે મહા ઈચ્છા હતી, તીવ્ર ઈચ્છા હતી, એટલે ઈશ્વર તેમને મદદ કરે છે તારા મોકલીને. તો આ 3 પંડિતો તારા જોઈને
તે ચીંધેલા માર્ગે ચાલી નીકળે છે અને છેલ્લે તેઓ બેથલેહેમ આવે છે. બેથલેહેમમાં પ્રભુ ઈસુને ક્યાં મળે છે? પ્રભુ ઈસુના દર્શન ક્યાં કરે છે? ગભાણમાં. એટલે નાતાલ પર્વ નિમિત્તે આપણે ગભાણ બનાવીએ છીએ, બરાબર છે ને? તો ગભાણમાં પ્રભુ ઈસુને મળીને તેમના દર્શન કરે છે, તેમની પૂજા કરે છે, તેમની આરાધના કરે છે અને ધન્ય થઈ જાય છે અને મુક્તિનો અનુભવ કરે છે, નવજીવનનો અનુભવ કરે છે અને પછી પાછા ફરે છે. તો આ પર્વમાંથી આપણા માટે કેવો સંદેશ મળે છે? સૌથી પહેલાં દરેક માનવના હૃદયના ઊંડાણમાં ઈશ્વરના દર્શન કરવા માટે તીવ્ર ઈચ્છા છે. સાચી વાત કે નહીં? દરેક માનવના હૃદયના ઊંડાણમાં, એ કોઈ પણ ધર્મના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, દરેક માનવના હૃદયના ઊંડાણમાં ઈશ્વરના દર્શન કરવા માટેની મહા ઈચ્છા છે. બીજી ઘણી બધી ઈચ્છાઓ હોઈ શકે આપણા દિલના ઊંડાણમાં. બીજી ઘણી બધી ઈચ્છાઓ કદાચ આપણી સ્કૂલમાં હતા, કોલેજમાં હતા ત્યારે પરીક્ષામાં નહીં સારા માર્ક લઈને પાસ થવું જોઈએ એવી ઈચ્છા હતી. પછી સારી નોકરી મેળવવાની ઈચ્છા હતી. પછી લગ્ન અથવા લગ્ન જીવન જીવવું અથવા સંન્યાસ જીવન જીવવું, બે વિકલ્પો છે આપણા કેથોલિક ધર્મમાં, બરાબર છે ને? તો અમુકે સંન્યાસ જીવન પસંદ કર્યું. આ ગામમાં દી ફાધર એડવિન છો છે અને મને લાગે છે ઘણા સિસ્ટરો પણ આ ગામમાંથી પેદા થયા છે અને સિસ્ટરો તરીકે સેવા આપી રહ્યા છે. અને બીજા ઘણા બધાએ લગ્ન જીવન પસંદ કર્યું, બરાબર છે ને? તો આવી રીતે આપણે જીવનમાં ઘણી બધી ઈચ્છાઓ હોઈ શકે છે, પણ સૌથી મોટી ઈચ્છા કઈ હોવી જોઈએ? ઈશ્વરના દર્શન કરવા જોઈએ. ઈશ્વરના દર્શન કરવા જોઈએ. ભલે સારી નોકરી હોય ના હોય, સારી રીતે કમાવીએ છીએ કે ના કમાવીએ, પણ છેલ્લે મારે ઈશ્વરના દર્શન કરવા જોઈએ. એ કોઈ પણ નોકરી હોય, ધંધા હોય, સામાન્ય કામ હોય, તે દ્વારા પણ હું ઈશ્વરના દર્શન કરવા માટે આગળ જાઉં ને એવી તમન્ના જોઈએ છે. કારણ કે સૌથી છેલ્લી ઈચ્છા હોવી જોઈએ કે જીવન ઈચ્છા હોવી જોઈએ કે ઈશ્વરના દર્શન કરવા છે. તો આ રીતે ઈશ્વરના દર્શન કરવા માટે 3 રાજાઓને તારાએ મદદરૂપ બની, તારાએ મદદ કરી, બરાબર? આપણને પણ તારા રૂપે ઘણા લોકો આપણને મદદ કરે છે અને ઘણી બધી સંસ્થાઓ પણ આપણને મદદ કરી શકે છે. દાખલા તરીકે વાલા બાળકો, તમને ઈશ્વરના દર્શન કરવા માટે તમારા મા બાપ મદદ કરે છે, બરાબર છે ને? બાળકોને તારા બનીને. અને આપણને મદદ કરવા માટે કેટેકિસ્ટો હતા. પહેલાં ઘણા બધા કેટેકિસ્ટો હતા, આ દિવસમાં ઓછા કેટેકિસ્ટો છે. સિસ્ટરો, ફાધરો, ઘણા બધા સ્પેનિશ મિશનરીઓ પણ અહીંયા હતા. યાદ છે ને તમને? ઘણા બધા સ્પેનિશ મિશનરીઓ તારા બનીને આપણને ઈશ્વરના દર્શન કરવા માટે મદદરૂપ બન્યા છે. તો આપણે બધાને યાદ કરીને તેમના માટે ઈશ્વરનો આભાર માનીએ અને તેમના માટે ખાસ પ્રાર્થના કરીએ. અને આ બધા તારા રૂપે આપણને મદદ કરે છે, જેથી કરીને આપણે છેલ્લે ઈશ્વરના દર્શન કરી શકીએ છીએ. અને ખાસ કરીને દેવળ એક તારા બનીને, એક તારો બનીને આપણને મદદરૂપ બને છે. કારણ કે આપણે દેવળમાં આવીને ઈશ્વરના દર્શન કરવા માટે ઘણી બધી એની મદદ મેળવીએ છીએ. દેવળમાં સાથે આવીને ખ્રિસ્ત યજ્ઞમાં ભાગ લઈએ છીએ અને ખ્રિસ્ત યજ્ઞમાં ખાસ કરીને પ્રભુ પરમ પ્રસાદ રૂપે પ્રભુ ઈશ્વરના દર્શન કરીએ છીએ. પ્રભુ ઈશ્વરને આપણા દિલમાં આવકારીએ છીએ. તો પ્રભુ ઈશ્વરના દર્શન કરીએ છીએ, બરાબર છે ને? સાથોસાથ આપણે બાઇબલનું વાંચન સાંભળીએ છીએ દેવળમાં આવીને, એને ગુલાબમાળની ભક્તિ કરીએ છીએ. તો પ્રાર્થના દ્વારા, બાઇબલ વાંચન દ્વારા, ખ્રિસ્ત યજ્ઞ દ્વારા, સંસ્કારો દ્વારા
આપણને ઈશ્વરના દર્શન કરવા માટે તક મળે છે. એ માટે દેવળ આપણને એક તારો બનીને મદદ કરે છે. એટલે આપણે અહીંયા ભાનેર ગામમાં સુંદર દેવળ બન્યું છે, એટલે આપણે આનંદિત છીએ, કારણ કે એ તારો બનીને આપણને ઈશ્વરની પાસે પહોંચવા માટે મદદ કરે છે. જે રીતે 2000 વર્ષો પહેલાં એક તારાએ 3 રાજાઓને મદદ કરી હતી. ઈશ્વર પ્રભુ ઈસુને મળવા માટે, તેમની પાસે આવી પહોંચવા માટે, તેમના દર્શન કરવા માટે, તે રીતે દેવળ પણ આપણને મદદરૂપ બને છે. તો વાલા ભાઈ અને બહેનો, આજે પ્રભુનો આભાર માનીએ અને આ દેવળ સરસ બન્યું છે, દેવળનો સારો ઉપયોગ કરીએ. જ્યારે દેવળમાં ક્રિસ્તીયજ્ઞ છે ત્યારે ભક્તિથી ભાગ લઈએ, અને ક્રિસ્તીયજ્ઞ ના હોય ત્યારે આપણે સાથે મળીને ગુલાબમાળી ભક્તિ કરી શકીએ છીએ, બાઇબલનું વાંચન કરી શકીએ છીએ, કોઈ સેમિનાર ગોઠવી શકીએ છીએ. તે દ્વારા લોકોને ઈશ્વરના દર્શન થઈ શકે છે. આપણે યાદ રાખીએ, છેલ્લે મરણ પછી તરત જ કોના દર્શન થશે? ઈશ્વરના દર્શન થશે. એ આપણે કહીએ છીએ પ્રભુ ઈસુનું બીજું આગમન. પહેલું આગમન નાતાલ વખતે થયું, બરાબર છે ને? 2000 વર્ષો પહેલાં પહેલું આગમન. બીજું આગમન આપણું મૃત્યુ વખતે થશે, ત્યારે આપણે પ્રભુ ઈસુના નજરો નજર દર્શન કરીશું. તે માટે આપણે દરેકના દિલમાં ઊંડી ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા છે. તો તે માટે દેવળ આપણે મદદરૂપ બની શકે છે. કેટેકિસ્ટો, વડીલો, ફાધરો, સિસ્ટરો આપણે મદદરૂપ બની શકે છે. મા બાપ બાળકોને મદદરૂપ બની શકે છે. તો આ બધા તારા બનીને એકબીજાને મદદ કરે, જેથી કરીને છેલ્લે આપણે ઈશ્વરના દર્શન કરી શકીએ. તો આપણે ઈશ્વરનો આભાર માનીએ આ સુંદર દેવળ બદલ. આ દેવળ બનાવવા માટે સહાયરૂપ બનનાર દરેક વ્યક્તિઓ માટે, નહીં આ સરસ બનાવનાર કામદારો માટે, નહીં કોન્ટ્રાક્ટર ફાધર, ચોક્કસ ફાધર અરુળાનંદમ અને બીજા ફાધરોએ મદદ કરી હશે. યસમય સિસ્ટરો અહીંયા સેવા આપે છે, તેમણે મદદ કરી છે. અને સર્વ ધર્મજનોએ પણ અને ઘણા બધા દાતાઓએ પણ ખૂબ જ મદદ કરી છે, જેથી કરીને આ દેવળ એક તારાને જેમ પ્રભુ ઈસુને પહોંચવા માટે, તેમને દર્શન કરવા માટે આપણને ખૂબ જ સારી રીતે મદદરૂપ બની શકે છે. તો આપણે આ દેવળનો સારો ઉપયોગ કરીએ, તેમાં પ્રાર્થના કરીએ, પ્રભુ ઈસુના દર્શન કરીએ. આપણા દિલમાં હંમેશા આ ઈચ્છા રાખીએ, મારે પ્રભુ ઈસુના દર્શન કરવા છે. અને જ્યારે આ દેવળમાં આવવા માટે તક મળતી નથી, કદાચ તમે દૂર હશો, ત્યારે ઘરમાં જ બાઇબલ વાંચન કરજો, ગુલાબમાળી ભક્તિ કરજો અને પ્રેમની આજ્ઞા અનુસાર જીવજો. કારણ કે પ્રભુના દર્શન કરવા માટે મુખ્ય મંત્ર છે પ્રેમનો મંત્ર. પ્રભુ ઈસુએ એક જ આજ્ઞા આપી છે, પ્રેમની આજ્ઞા. ઈશ્વર પર પ્રેમ, એકબીજા પ્રેમ. અને જ્યારે આપણે એકબીજા પ્રેમ કરીએ ત્યારે પ્રભુના દર્શન કરીએ છીએ. તો આપણે આ પ્રભુ પ્રકાશના પર્વ નિમિત્તે આ દેવળના આશીર્વાદ માટે એકત્ર થયા છીએ. અત્યારે ધર્મબોધ પછી દેવળના આશીર્વાદ માટે ફાધરો ત્યાં જશે, ત્યારે તમે ભક્તિથી બેસીને પ્રાર્થના કરો. ત્યારે ભજનો ગવાશે, ત્યારે ભજનમાં પણ તમે ભાગ લેજો. અને હંમેશા મનમાં એ ઈચ્છા રાખીએ, આ 3 રાજાઓમાં જે તીવ્ર ઈચ્છા હતી, મુક્તિદાતા ઈસુના દર્શન મારે કરવા છે, એ ઈચ્છા હંમેશા રાખીએ. બરાબર? નાણાં હોઈએ, મોટા હોઈએ, દેવળમાં હોઈએ, ઘરમાં કે સ્કૂલમાં, કોલેજમાં કે ઓફિસમાં કે ખેતરમાં કામ કરતા હોય, મજૂરી કરતા હોઈએ, આ ઈચ્છા હંમેશા મનમાં રાખીએ, મારે મુક્તિદાતા પ્રભુ ઈસુના દર્શન કરવા છે. અને પ્રભુ ઈસુના દર્શન કરવા માટે ઈશ્વર તારા રૂપે લોકોને આપણી પાસે મોકલે છે. સારા લોકોને,
અને બાઇબલ છે તારા રૂપે આપણને મદદ કરશે પ્રભુ ઈસુના દર્શન કરવા માટે. માતા મરિયમ આપણે મદદ કરે છે. અને દેવળ, ચોક્કસ દેવળમાં આવીને આપણે પ્રાર્થના કરીએ, ક્રિસ્તયજ્ઞમાં ભાગ લઈએ, તે પણ આપણને પ્રભુ ઈસુના દર્શન કરવા માટે મદદ કરે છે. તો આપણે પણ તારા બનીશું એકબીજા માટે, બીજાને પ્રભુ ઈસુના દર્શન કરવા માટે મદદ કરીશું. આપણે પણ આપણા પ્રેમાળ જીવન દ્વારા ચોક્કસ આપણે પણ તારાઓ બનીને બીજાને મદદરૂપ બની શકીશું. તો પ્રભુ ઈસુ તમારા સૌ પર તેમના આશીર્વાદ વરસાવે. તમારા દિલમાં જે ઈશ્વરના દર્શન કરવા માટેની તીવ્ર ઈચ્છા છે તે ઈચ્છા ફળે તે માટે તમને તારા રૂપે ઘણી તકો મોકલશે. અને હંમેશા તમે પ્રભુના દર્શન કરવા માટે આતુર રહો. અને એક દિવસ આપણે મરણ પામીએ ત્યારે પ્રભુ ઈસુને આપણે નજર દર્શન કરીને કૃતજ્ઞ થઈશું. પિતા અને પુત્ર અને પવિત્ર આત્મા નામે આમેન. હવે આપણે આપણી શ્રદ્ધાની ઘોષણા કરીએ. પરમેશ્વરમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ કે પરમપિતા છે, એ સર્વસમર્થ છે, એ સકલ સૃષ્ટિના સર્જનહાર છે, એમાં એકમાત્ર પુત્ર અમારા પ્રભુ યેસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર આત્માને મારી મરિયમને કોળે જન્મ્યા, ક્રુસે ચડાયા, મોતને શરણે થયા, કબરે દટાયા, મૃત્યુલોકમાં ઉતર્યા, ત્રીજે દિવસે ફરી સજીવ ઉઠ્યા, ને સ્વર્ગે સિધાવ્યા. સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજ્યા છે, ને ત્યાંથી જીવતા અને મરણાનો ન્યાય તોડવા ફરી આવનાર છે. પવિત્ર આત્મા મેં શ્રદ્ધા રાખીએ છીએ. પવિત્ર વિશ્વાસી ધર્મસભા, પુણ્યજનોનો સત્સંગ ને પાપોની માફીમાં માનીએ છીએ. દેહના પુનરુત્થાનનો તથા અમર જીવનનો એકરાર કરીએ છીએ. આમેન. ભક્તગણની પ્રાર્થના. આપણા ઈશ્વર પ્રેમાળ છે, દયાળુ છે, એટલે આ દેવળને પણ દિવ્ય દયાને સમર્પિત કરવામાં આવેલું છે. ઈશ્વરની દયા ઉપર આપણે ભરોસો રાખીને આપણી અરજો રજૂ કરીએ. તમારો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. હે પરમપિતા, આ ખ્રિસ્તી યજ્ઞમાં અમે અમારા પોપ ફ્રાન્સિસ માટે પ્રાર્થના કરીએ. તેઓ ભલા ગોવાળ તરીકે આપણી ધર્મસભાનું રક્ષણ કરે તથા પ્રભુનો શુભ સંદેશ આખી દુનિયામાં ફેલાવે એવી કૃપાઓથી ભરપૂર કરે, તે માટે પ્રાર્થના કરીએ. તું દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. હે પરમપિતા, આ શુભ દિને અમે અમારા બિશપ રત્નસ્વામી માટે પ્રાર્થના કરીએ. પ્રભુ તેમને સાતેય વરદાનોથી ભરી દે, જેથી તેઓ તમારા પ્રેમ, શાંતિ અને દયાનો અનુભવ કરે. પ્રભુ હંમેશા તેમનું રક્ષણ કરે, તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. હે પરમપિતા, અમે અમારા સભા પુરોહિત ફાધર અરુણ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ તેમની દરેક ઈચ્છા પૂર્ણ કરે, તેમના પુરોહિત જીવનને આશીર્વાદિત કરે. હંમેશા તેઓ પ્રભુના પ્રેમનો અનુભવ કરે તેવી કૃપાઓથી ભરપૂર કરે, તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. હે પરમપિતા, અમે અહીંયા હાજર રહેલા ફાધરો, સિસ્ટરો તથા દૂર દૂરથી પધારેલા મહેમાનો માટે પ્રાર્થના કરીએ. દરેક જણને જન્મેલા બાળ ઈસુના પ્રેમ, સુખ તથા શાંતિનો અનુભવ થાય, તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. હે પરમપિતા, અમે વિશેષ કરીને કોન્ટ્રાક્ટર નબીભાઈ તથા તેમના પરિવાર માટે પ્રાર્થના કરીએ. પ્રભુ તેમના દરેક કાર્યમાં મદદગાર થાય, તેમને મળેલી શક્તિ તથા બુદ્ધિથી ઘણા લોકોને મળે, તેમના પરિવારમાં હંમેશા સુખ શાંતિ વહેતી રહે, તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજ સાંભળો. હે પરમપિતા, આ પ્રભુ મંદિર બાંધવામાં જે દાતાઓએ ઉદારતાથી દાન આપેલ છે, તેમજ જે લોકોએ પોતાનો અમૂલ્ય સમય તથા કઠિન પરિશ્રમ કરેલ છે, તે લોકોના પરિવારને પ્રભુ હંમેશા તેમની છત્રછાયા હેઠળ રાખે, તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો.
થોડા સમય મૌનમાં આપણી વ્યક્તિગત રજૂ પ્રભુની આગળ રજૂ કરીએ. ખાસ કરીને આ દિવ્ય દયા પ્રભુ મંદિરમાં આપણે આવ્યા છીએ ત્યારે આપણા દિલના ઊંડાણમાં ઘણી બધી અપેક્ષાઓ, આશાઓ હશે, ઘણી બધી વિનંતીઓ હશે. એ બધી વિનંતીઓ ઈશ્વર પિતા જાણે છે. તો મૌનમાં આપણી આ રજૂ તેમની આગળ રજૂ કરીએ. હે પરમ કૃપાળુ પરમેશ્વર, આ પ્રભુ મંદિર અમે તમારા નામના મહિમા અર્થે બાંધ્યું છે. એને તમારી કૃપાથી ભરી દો, જેથી જ્યારે જ્યારે અમે અહીં ભેગા થઈએ ત્યારે નવું આધ્યાત્મિક બળ મેળવી સમગ્ર દુનિયામાં તમારા ખરા સાક્ષી બનવા શક્તિમાન બનીએ. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન. હવે આ દેવાલયનો અર્પણ અને અભિષેક કરવામાં આવશે અને આ સૌથી અગત્યની વિધિઓ હવે શરૂ થાય છે. તો આ દિવ્ય દેવાલય ઈશ્વરના મહિમાથી ઝળહળે, ધર્મસભામાં સોહાનમય બને, માનવજાત વચાળે પ્રભુનો મનોહર આવાસ મોહરી ઉઠે એવી આપણે સૌ પ્રાર્થના કરીએ. ધર્માધ્યક્ષ હવે અર્પણ અને પ્રભુ મંદિરની સ્થાપના વિધિની પ્રાર્થના કરશે. હે સર્વશક્તિમાન પરમેશ્વર, અમને સમાવી શકે તેમ નથી, છતાં તમે આ પૃથ્વી પર ઈંટોના એક મકાનમાં વસવાનું પસંદ કર્યું છે, જ્યાં સતત તમારા પાવન નામનું સ્મરણ થાય ને જ્યાંથી તમારી પ્રજા પર તમારી આશીષો સતત વરસતી રહે. અમારી પ્રાર્થના સાંભળો. આ નવા મંદિરો પર તમારી રેમ નજર રાત દિવસ ઠરેલી રહો. તેના પર તમારો આશીર્વાદ ઉતારી તેને પાવન કરો. આ મંદિરમાં તમારે દર્શને આવનાર ભક્તોને તમામ અશુદ્ધિઓથી મુક્ત કરો અને તેમની પ્રાર્થના કાને ધરો. આ મંદિરમાં ભેગા થવાને કારણે દિવ્ય દયાના ભક્તો પ્રેમને તાંધણે પરસ્પર જોડાઈએ એક મંગળ આધ્યાત્મિક મંદિર રૂપે ચણાઈ જાય એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમીન. હવે વેદી અને દેવળની દિવાલોનો અભિષેક કરવામાં આવશે. વેદીનો પાવન તેલથી કરાયેલો અભિષેક તેને એ સૂચવે છે કે તેને ઈસુનું પ્રતીક બનાવે છે. ઈસુ આપણા સૌના આગેવાન છે. તેઓ અભિષિક્ત છે કારણ કે પિતાએ પવિત્ર આત્મા દ્વારા ઈસુનો અભિષેક કરી તેમને મહાપુરોહિત બનાવ્યા, જેથી ઈસુ વેદી પર તમામ લોકોના તારણ અર્થે પોતાના જીવનનું બલિદાન આપે. દેવળનો અભિષેક સૂચવે છે કે તે સંપૂર્ણ રીતે અને કાયમ માટે ખ્રિસ્તીય પૂજા માટે અર્પણ કરી દેવામાં આવ્યું છે.
ક્લોથ રેડી. કરવાની ક્રિયા. હવે ધર્માધ્યક્ષ શ્રી વેદી અને દેવળને ધૂપ ચડાવશે. વેદી પર ધૂપ સળગાવવામાં આવે છે. આ વિધિ ખ્રિસ્ત ઈશ્વરના સિંહાસન પાસે પહોંચતા ઈશ્વર દ્વારા એનો સ્વીકાર થાય છે. હે પ્રભુ, આ ધૂપની જેમ અમારી પ્રાર્થનાઓ પણ તમારી નજરમાં ઊંચે ચડે. આ મંદિર સુવાસથી ભરાઈ ગયું છે. એ જ રીતે ધર્મસભા પણ ક્રિસ્તની સુવાસથી દુનિયાને ભરી દે. વેદી પર મીણબત્તી સળગાવી. અભિષિક્ત પાવન વેદી દરરોજના બલિદાનનો આહુતિકુંડ બની છે અને એટલે જ વસ્ત્ર પરિધાન થકી યજ્ઞવેદી પરની આ સળગતી મીણબત્તીઓ શ્રદ્ધાળુઓના અંદરને પ્રકાશિત કરો. તેઓ દુનિયામાં જ પ્રકાશ ઈસુનો પ્રકાશ પ્રગટાવવા મક્કમ બને. હવે આપણે ખ્રિસ્ત યજ્ઞ આગળ રાબેતા મુજબ આગળ વધશે. વેદી તૈયાર છે અને ભક્તગણોમાંથી ભક્તો માટે રોટી, દ્રાક્ષાસવ, પાણી રૂપે અને અન્ય ભેટો વેદી સમક્ષ લાવવામાં આવશે. અત્યારે આપણે અર્પીએ તુજને જીવન અમારું અર્પણનું વચન ગાઈશું. गातो रही शहूगा
આવું તબ ચરણે દેવા મારું દાન આવું તબ ચરણે દેવા મારું દાન દેવા મારું દાન દેવા મારું દાન. ભાઈ અને બહેનો, મારો ને તમારો યજ્ઞ સર્વસમત પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો. પરમેશ્વર પોતાના સ્તવનની મહિમાર્થે આ પ્રાચીન ધર્મસભાના કલ્યાણાર્થે આ યજ્ઞ વસ્તે સ્વીકારો. હે પરમ પિતા, આ શુભ દિને બાળ ઈસુને ચરણે ધૂપ, બોળ અને સોનાના નજરાણા ધરાયા હતા. આજે તમારે ચરણે અમે ખુદ ઈસુનો બલિ ધરીએ છીએ. તેવો જ અમારી ખાતર વધેરાનાર ને રોટીને આસવ રૂપે અમારો આહાર તનાર પરમ બલિ છે. એને સ્વીકાર કરી પૂરેપૂરા પ્રસન્ન થાવો ને સમગ્ર ધર્મસભા પર તમારી આશીષો વરસાવો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંદરમાં વસો. પ્રભુ આપણા અંતરમાં વસો. ઈશ્વરનું ધ્યાન ધરો. અમારું ધ્યાન ઈશ્વરમાં છે. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. એ જ આપણી ફરજ, એ જ આપણો ધર્મ છે. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ ને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર ફળે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમ સનાતન પરમેશ્વર, આજના શુભ દિવસે તમામ પ્રજાઓ સમક્ષ તમે ઈસુને મુક્તિની પરમ જ્યોતિ તરીકે ધર્યા. અમારા જેવા મર્ત્ય માનવી બનીને તેમણે પોતાના અમર તેજથી અમને ઝળહળતા કર્યા. આ મહોપકાર લીધે હે રાજરાજેશ્વર, સ્વર્ગના મંગળ દરબારના દેવતાની સંતોની સાથે અમે સદા સર્વદા તમારી અખંડ આભાર સુધી કરતા રહીએ છીએ. પવિત્ર 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 તમે, હે ભુવન નાના, બ્રહ્માંડ ભરીને તેજ તમારું વિલસી રહ્યું રણિયા. પ્રભુનો હોજો જય જયકાર, પ્રભુનો હોજો જય જયકાર. ધન્ય ધન્ય હો પ્રભુને નામે અહીંયા પધારનાર. જય જયકાર જય જયકાર, પ્રભુનો હોજો જય જયકાર. જય જયકાર જય જયકાર. પવિત્રતા તમારું નામ છે પ્રભુ. પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત ધ્યેય રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને બેઠા તે વેળાએ તેમણે રોટી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો તમે બધા આમાંથી ખાવો, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે.
એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી એ શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીવો. આ મારો લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિના અર્થે રેડાવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. એ જ અમારા ધર્મ સંદેશનો સાર. પ્રભુ પરમ તેજે પધારો, એ જ અમારા દિલનો પોકાર. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને, હે પિતા, આ શાશ્વત જીવનદાર રોટલી ને સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા. એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. હે પ્રભુ, દુનિયાભરમાં ફેલાયેલી તમારી ધર્મસભાને યાદ કરો. એના વડા ધર્મગુરુ ફ્રાન્સિસને, અમારા ધર્માધીશ સ્વામીને, સમગ્ર યાજ્ઞિક વર્ગને, અહીંયા હાજર રહેલા તમારા સૌ ભક્તજનોને પ્રેમ, આનંદ, શાંતિ અને તંદુરસ્તીનું પરમ વરદાન બક્ષો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા મારા આપ્તજનોને તેમજ તમામ સતીર્થ ભાઈ બહેનોને યાદ કરો. એમના પર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાત્રો. હે પ્રભુ, અમારા સૌની પર દયા કરો. વિશેષ કરીને જે ભક્તજનોએ આ દેવળના જીર્ણોદ્ધારમાં પોતાનું યોગદાન આપ્યું છે, એ સર્વ ઉપર તમારી દયા વરસાવો. અને ઈશ્વરનિતા કુમારી મરિયમ, તેમના પતિ સંત યોસેફ, પુણ્ય શ્લોક પ્રેષિતો ને યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય અમને આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે અને તેને પ્રતાપે તમને, હે પરમ પિતા, પવિત્ર આત્મા સાથેની પુણ્ય એકતામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. યુગ સુધી પિતા પરમેશ્વરનો મહિમા થતો રહો. આમેન.
ઈશ્વર પિતાનો આભાર માનીએ આ પ્રભુ પ્રકાશના પર્વે આ સુંદર દેવળના આશીર્વાદ પ્રભુ ઈસુ આપી રહ્યા છે. તેમનો આભાર માનીને પ્રભુ ઈસુના શબ્દોમાં પરમપિતાની પ્રાર્થના કરીએ. સગણે આપની ધાર્યું થાઓ. આજનો રોટલો આજે આપો, જેમ અમારા ગુનેગારના ગુના કરીએ માફ, તેમ અમારા સગળા ગુના માફ કરી દો. તમામ અનિષ્ટોથી અમને ઉઘારી લો હે પ્રભુ. સગળા પાપથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા ફળે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર સાવતા રહે. તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યને તમે કહ્યું હતું, હું તમારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો. એને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતાની પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સૌના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંદરમાં સર્વદા વસો. એ પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવો. પ્રભુ ઈશ્વરનો દેહ રક્ત તથા આપણા સૌનું અનંત કલ્યાણ થાવો. તમે અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમે અમારા પર દયા કરો. બલિદાન મૂર્તિ દયાળ પ્રભુ, તમે જગતના પાપ નિવારો છો, તમારી શાંતિ અમને આપો. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તે સૌ સદભાગી છે. આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક આપણને પધારો. પુણ્ય મરણથી આપણા વચનોથી જ આપણું કલ્યાણ થશે.
એક બાળક જન્મ્યો છે આજે, એક બાળક જન્મ્યો છે આજે, શાંતિ ઉતારવા આવ્યો જગમાં, શાંતિ દૂત કહેવાશે. એક બાળક જન્મ્યો છે આજે, એક બાળક જન્મ્યો છે આજે. બાલવૃદ્ધ જનો છે એક જ પિતાના સંતાન, એક સાથ રે બાંધવા સૌને કર્યા અહીં ઉતરાણ. વરુને ઘેટા સિંહ વાછડા સાથે રહેશે ફરશે, સિંહ ગાયોમાં ભળી ભળીને એક સાથ વિચરશે. એક બાળક જન્મ્યો છે આજે, એક બાળક જન્મ્યો છે આજે. હિંસાનો ધિક્કાર, તાતા તીરમાંથી સર્જાશે દાતરડાની ધાર. તલવારોને ટીપી હળના ફળા થશે તૈયાર, ભાલાઓના થશે પાવડા રઢિયાળા ઓઝા. એક બાળક જન્મ્યો છે આજે, એક બાળક જન્મ્યો છે આજે, શાંતિ ઉતારવા આવ્યો જગમાં, શાંતિ દૂત કહેવાશે. એક બાળક જન્મ્યો છે આજે, એક બાળક જન્મ્યો છે આજે, એક બાળક જન્મ્યો છે આજે, એક બાળક. પ્રભુ તમારા અંદરમાં વસો. પ્રભુની આગળ શેર નમાવી આશીર્વાદ માગો. કરુણાસાગર પ્રભુએ તમને અંધકારના અમલમાંથી છોડાવી દિવ્ય પ્રકાશના રાજ્યમાં વસાવ્યા છે. તેઓ પોતાની આશીષ તમારા પર વરસાવતા રહો. શ્રદ્ધા, આશા અને પ્રેમમાં તમને દ્રઢ કરો. આજના શુભ દિવસે પ્રભુ યેસુ અંધકારમાં ઝળહળી રહેલ પ્રકાશ તરીકે જગત સમક્ષ પ્રગટ થયા. તેઓ તમને દુનિયાના દીવા બનાવો ને તમારા દ્વારા પોતાનો મહિમા પ્રગટ કરો. તારાની યેધાનીએ ચાલી નીકળેલા સત્પુરુષો અંતે પરમ પ્રકાશ ભગવાન ઈશ્વરના દર્શન પામ્યા. તમે પણ તમારી જીવન યાત્રા પૂરી થતાં તારક ઈસુને
નજરો નજર નિહાળવાનું સદભાગ્ય પામો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના આશીર્વાદ તમારા પુત્રોને સદા સર્વદા તમારી સાથે રહો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિને પંથે જાઓ. ઈશ્વરનો આભાર. હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્તમાં વાલા ધર્મજનો, ખ્રિસ્તજ્ઞ અહીં પૂરું થાય છે. આ એક દિવ્ય દયા કેથોલિક ચર્ચનું માત્ર આશીર્વાદ વિધિ નહીં, પણ સાથે સાથે ભાનેર ગામ અને કટલાલ ધર્મ વિભાગના એક સામાજિક સમારોહ, એક સંમેલન છે. બધા અહીં ભેગા થયા છીએ એટલે એકદમ ટૂંકમાં આવેલા આદરણીય ધર્માધ્યક્ષ, અન્ય ફાધરો અને જે દાતાઓ છે, આ પ્રોગ્રામ સુંદર બન્યું છે, સફળ બન્યું છે. એકદમ ટૂંકમાં એ પ્રોગ્રામ તમારું દરેકનું સન્માન કરવામાં આવશે. અને છેલ્લે ગુજરાતનું ગૌરવ, ગરબા વગર પ્રોગ્રામ, કોઈ પણ પ્રોગ્રામ અધૂરું છે. એટલે છેલ્લે એક તમે બધા ખુશ થઈ જાઓ એવા ગરબો લઈને આવી રહ્યા છે કટલાલ ધર્મ વિભાગની દીકરીઓ. એટલે મહેરબાની કરીને શાંતિથી તમારી જગ્યામાં બેસી રહેવા વિનંતી છે. ભાનેરના આશીર્વાદ પ્રસંગે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની દિવ્ય દયાથી ભાનેરના ધર્મજોને ભજન કરવા માટે નવું પ્રભુ મંદિર મળ્યું છે. તે માટે પ્રભુએ ફાધર અરુણાનંદને પસંદ કર્યા છે અને તેમની અખાધ મહેનતથી આજે આપણે દિવ્ય દયા કેથલિક ચર્ચને નામે નવું પ્રભુ મંદિર મળ્યું છે. પ્રભુ મંદિરનું ભૂમિપૂજન તારીખ 2/2021ના રોજ થઈ હતી અને તેની આશીર્વાદ વિધિ આજે તારીખ 2/1/2022ના રોજ અમદાવાદ ધર્મ પ્રાંતના ધર્માધ્યક્ષ બિશપ રત્ના સ્વામીના પાવન હસ્તે થઈ છે. માટે પ્રભુનો આભાર. ગામના ભક્તજનોના સહકારથી આ પ્રભુ મંદિર બનાવવામાં સફળતા મળી છે. ભાનેરમાં કેથલિક ધર્મની શરૂઆત આરસી મિશન શાળાના કારણે થઈ. શાળાના શિક્ષણને કારણે ધર્મ અને જીવન ઘડતર ખૂબ જ ઉત્તમ બન્યું અને પાયાનું શિક્ષણ ઉત્તમ હોવાને કારણે ભાનેરના લોકો દેશ અને પરદેશમાં ઉચ્ચ પદે બિરાજમાન થયા છે. સન 1980માં ભાનેર ગામના ઈશ્વરભાઈ ડાયાભાઈ રાઠોડે વિના મૂલ્યે પ્રભુ મંદિર બાંધવા માટે આ જમીન ફાધર બાસીલાલાને દાનમાં આપી. ફાધર બાસીલાલા એસજે આ પ્રભુ મંદિર બાંધવામાં પાયો નાખ્યો અને ત્યારબાદ એમના અવસાન પછી ફાધર થોમાસપુરે પ્રભુ મંદિર બાંધવાનું કાર્ય હાથ ધર્યું અને તારીખ 14/1/1984ના લીધે બિશપ ચાર્લ્સ ગોમ્સના પાવન હસ્તે આશીર્વાદિત વિધિ કરવામાં આવી હતી. આજે બિશપ રત્ના સ્વામીના પાવન હસ્તે આશીર્વાદ વિધિના આનંદ પ્રસંગે આપણે સૌ હાજર રહી આ પાવન પ્રસંગને દીપાવવાની ઘડી મળી છે ત્યારે પ્રભુનો આભાર માનીએ છીએ. હવે આવેલા મહેમાનોનું આપણે ફૂલહારથી સ્વાગત કરીશું. બિશપ રત્ના સ્વામીનું સ્વાગત કરશે ફાધર અરુલ. આગળ જવાની જરૂર છે. તાળી બરાબર પાડો. આપણા પુરોહિતનું સન્માન થાય. તમે ભૂખ લાગી હોય પણ તોય બરાબર જોરથી તાળી પાડો. ફાધર એડવી. ફાધર એડવિન કઠલાલ તાબેરના અને ખાસ કરીને મૂળ
સિસ્ટર મીના, સિસ્ટર મીના એસએમઆઈ મંડળના કટલાલ મેનેજના અને મારે ગામમાં મૂકીએ છીએ. તેમનું સ્વાગત કરશે દીપાબેન. ફાધર ચાર્લ્સ, ફાધર સિજોન, ફાધર સિજોનનું સ્વાગત કરશે ઠાકોર, તેભાને મેથોડિસ્ટ ચર્ચના પાળક સાહેબ છે, અંકુ સાહેબ, તેમનું સ્વાગત કરશે વરુણભાઈ પ્રફુલભાઈ.
કરી દો. સિસ્ટર ડેઝી. સિસ્ટર ડેઝીનું સ્વાગત કરશે વિપુલભાઈ પટેલિયા. બિશપ સાહેબને વિનંતી કરું ફરીથી એકવાર આપણા માટે તકલીફ લઈને ઊભા થાય. થેન્ક યુ બિશપ. હા એટલે તાળીઓ પાડો. થેન્ક યુ બિશપ સાહેબ. થેન્ક યુ બધા ફાધરો સિસ્ટરો. હવે ફાધર સિસ્ટરને થોડું રિલેક્સ થવું હોય તો જઈ શકે. હવે જે દાતાઓ છે એમના માટે એક નાનું સન્માન કરવા માગીએ છીએ. હા, અને ડાયાભાઈ ખુશાલભાઈ છે એ એમની રીતે બિશપ સાહેબનું સન્માન કરવા માગે છે. તાળીઓ પાડીએ આપણે ફરીથી એકવાર. આ બાજુ for the church. Very regular for the church. હા, હવે આ ચર્ચના બાંધકામ માટે અને ચર્ચના બધા કામ માટે જે કોઈ દાતાઓએ નાનું મોટું જે કંઈ દાન આપ્યું છે એને આપણે આ ચર્ચ કમિટીના સભ્યોએ જે પ્રમાણે નક્કી કર્યા પ્રમાણે જે ચર્ચની સ્મૃતિ છે યાદગીરી રૂપે આપવા માગે છે. એટલે જેમ નામ બોલવામાં આવે એમ ઉતાવળથી, કારણ કે બધાને ભૂખ લાગી છે અને આપણે આપણા પુરોહિતોનો અને બિશપ સાહેબનો વિચાર કરવાનો, એટલે આપણે એમાં સમય બહુ નહીં લઈએ. ફટાફટ નામ બોલીશું. ફટાફટ આગળ આવો.
અને અહીંયાથી પોતાની સ્મૃતિ ગ્રહણ કરો. રાજેશભાઈ ઈશ્વરભાઈ મૈડા, એમની પાછળ ઈસુદાસ ટી વર્ગીસ. બધા આવજો જ આમાં. અને જો બિશપના હાથે સ્મૃતિને ફૂલ બધાને ના અર્પણ કરી શકાય, પણ 2-4 જણનો બિશપના હાથે અપાઈશું. પછી આપણા ફાધર, આપણા સભા પુરોહિત છે, એ સ્મૃતિ આપશે, આપણે ગ્રહણ કરીશું. કિરીટભાઈ ઈશ્વરભાઈ મૈડા, એમની પાછળ. હા, બધાના નામ બોલી ગયા એટલે 1 by 1 નહીં, પણ એક હવે જેમ નામ બોલીએ એમ બધા આગળ આવીને પોતાની સ્મૃતિ મોમેન્ટો જે સ્વીકારશો. હસમુખભાઈ પીટરભાઈ મૈડા, જસ્ટિનભાઈ અને બિપિનભાઈ. હા, પ્રફુલભાઈ મોહનભાઈ, ઈશ્વરભાઈ ડાયાભાઈ મૈડા, નિલેશભાઈ ઈશ્વરભાઈ મૈડા, સોરી રાઠોડ, નિલેશભાઈ ઈશ્વરભાઈ રાઠોડ. કોકિલાબેન રાજેશભાઈ પરમાર, સ્નેહા અર્પણકુમાર મેકવાન, માર્થાબેન હસમુખભાઈ ડાભી ઉર્ફે પેમ્બ્રીનાબેન, રમણભાઈ દુધાભાઈ જાદવ, આટલા બધા નામ બોલો તો આટલા બધા નામ છે પણ નામ મારું મળતું જ નહીં તો અહીં લઈ આવો, એનું નામ જે હોય એ નામ બોલવું ફટાફટ. મેમન તો અહીંયા મારી જોડે ફેલી લેતા એવું નહીં. નામ મારી છે